આજે આ મંદિરને 42 વર્ષ થયા. 81ની સાલમાં મોરારી બાપુએ પ્રતિષ્ઠા કરેલી છે અને ગાંધીનગરની જનતાને ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા છે આ દાદા ઉપર અને ખૂબ પ્રેમ ભાવનાથી આવે છે. અને હું પણ 42 વર્ષથી એક જ જગ્યા ઉપર બેઠું છું. આજે 42 વર્ષ થઈ ગયા મને અને ખૂબ ભક્તોને શ્રદ્ધા છે અને વિશ્વાસ છે અને ખૂબ દાદાની કૃપા છે. આખા ગાંધીનગરમાં મેન વચ્ચોવચ્ચ છે એટલે લોકોને નજીક પડે છે, આવવામાં સરળ પડે છે. એટલે શનિવારે લગભગ 10, 11, 12 વાગી જાય છે કાયમ માટે. તો અમે પણ એવી સેવા આપી રહ્યા છીએ અને ભક્તોને ખૂબ ખૂબ બધાઈને દાદાની કૃપા વરસે એવી મારી અંતરની ભાવની પ્રાર્થના છે અને હંમેશની માટે રહે એવી મારી પ્રાર્થના છે. હનુમાન જયંતિ છે તો વિશેષમાં શું છે આજે? વિશેષમાં આજે તમે 15-20 મણ લાડુનો પ્રસાદ વહેંચવાના છે. એક આપીએ તો એટલો ખૂટી રહેશે પ્રસાદ અને દાદાની કૃપાથી ખૂબ ખૂબ બધાય પ્રસાદ, ભક્તિ, સેવા, હાર, ફૂલ, ફળ બધું જ આપે છે દાદાને. અને બધાય ઘરના પણ સારી રીતે, સેવકો પણ સારી રીતે બધા સેવા આપી રહ્યા છે અને શાંતિથી કોઈ બહુ એવી ગાય ગળદી નથી થતી, કોઈ શાંતિથી દર્શન કરે છે લોકો. શનિવારે હું આ મંદિરમાં દર્શન કરવા માટે થઈને આવું છું. આ મંદિરનો મહિમા આરક છે, એની મૂર્તિ પણ ન્યારી છે. જાણે હનુમાનજી તમારી સાથે રૂબરૂ વાત કરતા એવું છે અને આનો ચમત્કારનો મને રૂબરૂ અનુભવ છે. હું એટલું કહી શકું. ખૂબ જ સરસ હનુમાનજીની મૂર્તિ છે, આપણે આશીર્વાદ આપતી એવી સરસ મૂર્તિ છે અને એમનો ચમત્કારનો મને રૂબરૂ અનુભવ છે. જે કામ મારાથી અશક્ય હતું મેં એમની પ્રાર્થના કરી કે બાપુ હનુમાનજી દાદા મારું આ કામ કરી દો, એ જ દિવસે એ કામે થઈ ગયું છે અને એમનો મહિમા અપરંપાર છે. તમારું નામ? તુષારભાઈ કાનાણી. ઓકે, નમસ્કાર મિત્રો, હું પાલા ગઢવી. છેલ્લા 2001થી આ હનુમાનજીના દર્શન કરવા દર શનિવારે આવું છું. ગમે તેવો વ્યસ્ત સમય હોય પણ અહીંયા 10 થી 11ની વચ્ચે હું આવું, ક્યારેક 11:30 થાય. પણ આ દર્શન કર્યા પછી મારું આખું અઠવાડિયું બહુ સરસ થાય છે અને તંદુરસ્તી માટે બહુ સરસ છે. અને અહીંના જે સંત મહંત જે છે નરોત્તમ દાસજી, એ પણ ભક્તોને ખૂબ જ સાચવે છે અને આ દર્શન કર્યા પછી આખા અઠવાડિયાની એટલી એનર્જી થાય છે. પાછું દર શનિવારે બીજા શનિવારે આવી એટલે રિચાર્જ થઈ જાય છે. એટલે હનુમાનનું આ મંદિર છે, કહેવાય છે કે ગાંધીનગરની સ્થાપનાનો પહેલાંનો મંદિર છે અને આ મંદિર એટલા ચમત્કાર છે કે એકવાર દર્શન કરી અને તમે જાઓ એટલે આખું અઠવાડિયું તમારામાં ફૂલ એનર્જી હોય છે. જય માતાજી.